આજે આપણે બધા સ્માર્ટફોનનો યુઝ કરીએ છીએ, પણ સૌથી પહેલો ફોન કેવો લાગતો હતો એની તમને ખબર છે? તો દુનિયાનો સૌથી પહેલો મોબાઈલ ફોન મોટોરોલા કંપનીએ બનાવ્યો હતો. 1973માં માર્ટિન કૂપરે સૌથી પહેલી વાર એમાંથી ફોન કર્યો હતો, પણ એ ફક્ત પ્રોટોટાઇપ હતો. એટલે કે કંપની કોઈ પણ વસ્તુ લોન્ચ કરતા પહેલા એની ટેસ્ટિંગ કરતી હોય છે. ત્યાર પછી 1983માં મોટોરોલાએ પહેલો મોબાઈલ ફોન ડાયનાટેક 8000X લોન્ચ કર્યો હતો, પણ આ ફોન આજના જેવો ન હતો. આનું વજન લગભગ 1 કિલોની આજુબાજુ હતું, એટલે એને બ્રિક્સ ફોન પણ કહેવાતો હતો, એટલે કે ઈટ જેવો. આની બેટરી ફક્ત ને ફક્ત 30 મિનિટ સુધી ચાલતી હતી, એટલે એ ટાઈમમાં એન્ગેજમેન્ટ પછી શું જમ્યા, કેટલા વાગે ઉઠ્યા, એ બધું નહોતું થતું. ચલો મેઇન પોઈન્ટ ઉપર આવીએ. આ ફોનને ચાર્જ થવામાં અંદાજે 10 કલાક લાગતા હતા. આમાં કેમેરો પણ નહોતો અને ઇન્ટરનેટ પણ નહોતું. ફક્ત ને ફક્ત કોલિંગ માટે જ આ ફોનનો ઉપયોગ થતો હતો, કેમ કે એ ટાઈમમાં કોલિંગ ચાર્જ અને ઇનકમિંગ ચાર્જ પણ એટલો હાઈ હતો. કોન્ટેક્ટ સેવ કરવાની કેપેસિટી પણ બહુ જ લિમિટેડ હતી અને સ્ક્રીનમાં ખાલી નંબર જ દેખાતા હતા. અને સૌથી શોકિંગ વાત તો એ છે કે આ ફોનની કિંમત અંદાજે $4000 હતી, એટલે કે આજના ટાઈમમાં 8 થી 10 લાખની. છે ને ગજબની વાત? જો આ રીલ તમને ગમી હોય તો શેર કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં.